નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. બેન્જામિન ફ્રેન્કલિનનો એક ફેમસ કોટ છે, "There are only two things certain in life. One is death and one is taxes." કરવેરાની વાત તો આપણે વારંવાર કરીએ જ છે, દરેક એપિસોડમાં કરીએ છીએ, પણ આજે વાત કરવાની છે મૃત્યુની. જે વ્યક્તિ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ સાથે સાથે મૃત્યુ બાદનું કરવેરા આયોજન જે જીવન દરમિયાન જ કરવાનું છે. મૃત્યુ બાદ તમારા સગાવાલા, તમારા પરિવારજનો તમને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ કમ્ફર્ટ સાથે યાદ કરે, એના માટે કરવેરા આયોજન જે છે એ જીવનની સાથે જ કરવાનું છે. ને એના માટેની સૌથી અગત્યની વસ્તુ એટલે વિલ, જેને આપણે વસિયતનામું કહીએ છીએ. વસિયતનામું કઈ રીતે બનાવવું, એના શું શું આસ્પેક્ટ્સ હોય છે, વસિયતનામું બનાવતી વખતે શું ધ્યાન રાખવું, અને તમારા જે કુટુંબીજનો છે, પરિવારજનો છે, જેને તમે તમારી સંપત્તિ આપવા માંગો છો, તેમના સુધી પ્રોપરલી આ સંપત્તિ કઈ રીતે પહોંચે એનું ધ્યાન રાખીને વસિયતનામાનું કઈ રીતે આયોજન કરવું, એ તમામ વિશે આજે વાત કરીશું. મુકેશભાઈ, વસિયતનામાની વાત કરીએ એટલે એક ખૂબ જ બહોળો સબ્જેક્ટ છે અને લગભગ જેટલા કરદાતા છે જેના પાસે પણ નાની મોટી સંપત્તિ છે એ દરેકને લાગે વળગે એવી આ વસ્તુ છે. ખરેખર તો તમે ટેક્સ ભરતા હો કે ન ભરતા હો, પણ વસિયત બનાવવું તો તમારા માટે ખૂબ જરૂરી છે. અને તમે બેન્જામિન ફ્રેન્કલિનને યાદ કર્યા, એક અંગ્રેજીમાં બીજી પણ ખૂબ સરસ ઉક્તિ છે, "Where there is a will, there is a way." એટલે આમ તો એનો સંદર્ભ એ છે કે જ્યાં તમારું મક્કમ મન હોય ત્યાં તમારા માટે માર્ગ છે. પણ જો આપણે એને બીજા કોન્ટેક્સ્ટમાં મૂકીએ તો where there is a will એટલે કે વસિયતનામું હોય તો there is a way, ત્યાં તમને હંમેશા સીધો માર્ગ મળી રહે છે. કોઈ અવરોધો કે નડતર, તમે જે કહ્યું એ કે તમારા જીવનકાળ દરમિયાન એક વસ્તુ નિશ્ચિત છે કે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ બીજી પણ વસ્તુ એટલી જ નિશ્ચિત છે કે જેમ આવ્યા હતા એમ જ જવાનું છે, બધું મૂકીને જવાનું છે. તો જે મૂકીને જઈએ આપણે એનું શ્રેષ્ઠ આયોજન કેવી રીતે થાય, કંઈ મૂકીને જઈએ એની પાછળ વિવાદ વિખવાદ ન થાય. આપણે વસિયતનું આયોજન એ રીતે કરીએ કે આપણા કુટુંબમાં અને આપણા જે નજીકના સગા સંબંધી જેને આપણે કંઈ આપવું છે પ્રેમથી, ભાવનાથી, તો એમની વચ્ચે સુલેહ સંપ જળવાઈ રહે અને સમજદારીપૂર્વક તમે આયોજન કરી શકો. તો ચાર્મી, આ વસિયતના વિષય ઉપર માત્ર એક નહીં, કદાચ જરૂરી હશે એટલા આપણે 3-4 એપિસોડ્સ કરવા માટે પણ આપણા દર્શક મિત્રોને કહીએ કે તમે તૈયાર રહેજો, કારણ કે તમારા જીવન માટેનો અત્યંત ઉપયોગી અને વ્યવહારુ એવો વિષય આપણે આજે શરૂ કરીએ છીએ. હવે મુદ્દો એ છે કે આપણા દર્શકોએ સમજવું જોઈએ કે જો વસિયતનામું ન હોય તો અનેક પ્રશ્નો થઈ શકે, લોટ ઓફ પ્રોબ્લેમ્સ. અને મુકેશભાઈ, સૌથી મોટું તો એ છે કે વિલ આટલું બધું ફેમસ અને બધા જાણે છે કે એ જરૂરી છે, છતાં ઘણા બધા લોકો વિલ નથી બનાવતા. લગભગ મોટા ભાગના લોકો વિલ નથી બનાવતા. તો જો વિલ ન બનાવે તો શું શું મુશ્કેલીઓ સર્જાઈ શકે અને કેવા કેવા પ્રશ્નો ઊભા થઈ શકે, એના જ વિશે સવાલ આવે છે કિરીટભાઈનો. મુકેશભાઈ, મારો પ્રશ્ન એ હતો કે વસિયતનામું ન બનાવ્યું હોય તો કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે? દર્શક મિત્રો, ખ્યાલમાં રાખશો કે જો તમે તમારું વસિયતનામું ન બનાવ્યું હોય તો તમારા અવસાન બાદ તમારી જે મિલકતો છે એની વહેંચણી તમારા વારસદારો વચ્ચે, જેને ઇન્ટેસ્ટેટ સક્સેશનનો લો કહેવાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો વિલ મૂકીને જાય તો એની મિલકતોની વહેંચણી એના વસિયતનામા કે વિલની જોગવાઈઓ અનુસાર થાય. પણ ચાર્મી, વિલ નથી બનાવ્યું તો એમાં જુદા જુદા આપણા ધર્મ માટે એની જુદી જોગવાઈઓ, પણ મોટા ભાગના આપણા હિન્દુઓ, તો હિન્દુઓને સ્પર્શે છે ત્યાં સુધી જો કોઈ પણ હિન્દુ પુરુષ વ્યક્તિ એનું અવસાન થાય અને એ વસિયતનામું મૂક્યા વગર એનું અવસાન થાય તો એની મિલકતોની વહેંચણી જે હિન્દુ સક્સેશન એક્ટ છે, જે એને ગવર્ન કરે છે, એની જોગવાઈઓ અનુસાર થાય. અને આ હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈ અનુસાર જે કાયદાકીય જોગવાઈ એ કહે છે
કે કોઈ પણ પુરુષ વ્યક્તિનું જો અવસાન થાય તો એની જે મિલકતો છે એ મિલકતો કોની વચ્ચે વહેંચણી થાય? જો એના માતા હોય કે જે વિધવા છે, માતા પિતા બંને હોય તો માતાને ન મળે ભાગ, પણ એના માતા એ વિધવા છે, વિડોડ મધર, તો એક ભાગ એની માતાનો રહે, બીજો ઓબ્વિયસલી એની પત્ની, અને તે ઉપરાંત તમારા તમામ સંતાનો. એટલે દીકરાઓ દીકરીઓ, એક સામાન્ય ખ્યાલ એવો પ્રવર્તે છે કે ભાઈ મિલકતમાં તો ભાગ માત્ર દીકરાઓને મળે. ના, હિન્દુ લો બહુ સ્પષ્ટ કહે છે કે જેટલો હક દીકરાઓનો છે એટલો જ, તમે જો વસિયતનામું ન બનાવ્યું હોય તો દીકરીઓનો પણ હક લાગે. એટલે થાય શું, એક દ્રષ્ટાંત લઈએ જો આપણે ચાર્મી, તો એક વ્યક્તિનું અવસાન થાય છે, એણે વિલ નથી બનાવ્યું, એના વિધવા માતા છે, એની પત્ની છે, અને એને 2 પુત્રો છે અને 3 પુત્રીઓ છે. તો 3 ને 2, આ કુટુંબ નિયોજન પહેલાના સમયની વાત છે. 3 ને 2 5, 5 અને પત્ની 6 ને માતા 7, એટલે 7 ભાગ પડે. ઓ બાપરે. અને એમાં 7માં 7 સરખો હક. એટલે તમે ઈચ્છતા હો કે ભાઈ મારે પત્નીને વધારે આપવું છે કે માતાને વધારે આપવું છે કે દીકરીઓને નથી આપવું, પણ કાયદો તો એમ કે ના 7 સરખા ભાગ. ત્યાં વિખવાદ, આફ્ટર ઓલ તો આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ. તો કુટુંબની અંદર તમે વિચાર કરી શકો છો કેવા કેવા વિખવાદો કે પ્રશ્નો કે સમસ્યાઓ ઉપસ્થિત થાય. એટલા માટે ખૂબ જરૂરી છે કે તમે વસિયતનામું બનાવો, અને વસિયત હેઠળ તમારે જેને જે આપવું હોય. અને હિન્દુ લોની ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે ચાર્મી? બહેનોએ પણ જરા સમજવા જેવી છે, અને ભાઈઓએ ઘરમાં એમનું પ્રભુત્વ રાખવું હોય તો એ કહી શકે કે હિન્દુ લો પ્રમાણે કોઈ પણ પુરુષ વ્યક્તિ જો એનું વિલ બનાવે તો કોઈ પણ નિયંત્રણ એવું નથી કે એણે અમુક જ વ્યક્તિને અમુક ભાગ આપવો પડે. અચ્છા. આજે એની પત્ની બહુ કનડગત કરતી હોય તો એક વાર તો ચીમકી આપે કે કશું મળશે નહીં વારસામાં, તો પત્ની કાયદેસર કશું જ ન કરી શકે. આ તો ઓફકોર્સ સેવા કરશે એને જ મેવા મળશે, એના જેવી વાત છે. સેવા કરશે એને મેવા મળશે, ચોક્કસ. કારણ કે વસિયતમાં આજે કોઈ પણ હિન્દુ જો ઈચ્છે કે મારે મારી સંપૂર્ણ મિલકત મારા ઘરના કોઈને નથી આપવી અને મારે ધર્મદામાં આપી દેવી છે, તો ઘરના કોઈ પણ સભ્યો કે વ્યક્તિ, અનલેસ દે આર એબલ ટુ પ્રૂવ એન્ડ ચેલેન્જ કે આ ભાઈનું જરા મગજ ઠેકાણે નહોતું, અથવા તો આ વિલ છે એ ખોટું કે બનાવટી છે, અનલેસ ધેટ ઇઝ પ્રૂવડ, યુ નો ધ વિલ પ્રિવેલ, અને તમે કોઈને પણ ચાહો એને તમે આપી શકો. હવે આને તમે હિન્દુ લો ની એક મર્યાદા કહો કે બહુ જ ઉદારતા કહો, એ કહેવું જરા મુશ્કેલ છે, બટ ધીસ ઇઝ વોટ ધ લો ઇઝ. ઓકે, પણ મુકેશભાઈ, આ તો હિન્દુ લો ની વાત થઈ. ધારો કે કોઈ મુસ્લિમ હોય કે પારસી હોય કે ક્રિશ્ચિયન હોય, તો એ લોકોને કયા નિયમો લાગુ પડે? બિલકુલ. હવે પારસી કે ક્રિશ્ચિયન માટે ઇન્ડિયન સક્સેશન એક્ટની જોગવાઈઓ છે. આપણે ત્યાં જે ભારતીય વારસા ધારો કહીએ છીએ, અને એમાં પણ તમારા એર્સ, લીગલ એર્સની કેટેગરી વાઇઝ, ઇનફેક્ટ હિન્દુ લોમાં પણ મેં સંક્ષિપ્ત રીતે સમજાવ્યું કે ભાઈ ક્લાસ 1ના એર સામે કયા. માની લો કે ક્લાસ 1માં કોઈ ના હોય તો એ ક્લાસ 2માં જાય. સપોઝ પત્ની હોય તો પત્નીના કેસમાં પણ વાત એવી છે કે જે એને એના માતા પિતા પાસેથી મળ્યું છે, તો ધેટ ગોઝ એના માતા પિતાના સાઈડ પર જઈ શકે. એને ઓબ્વિયસલી એના હસબન્ડ દ્વારા કે લગ્ન પછી જે કંઈ એને મળ્યું હોય એ એના જે વારસદારો છે, એટલે કે એના પુત્રો સંતાનો. આશ્ચર્યની વાત એ છે કે વારસાધારા હેઠળ પત્નીની મિલકતમાં પતિનો ઓટોમેટિક કોઈ ભાગ નથી થતો. અચ્છા. એટલે
પત્ની જો બહુ કદાચ વૈભવી હોય તો એ એના પતિને ધમકાઈ શકે કે મારે તને આપવું કે નહીં એ મારા હાથમાં છે. એનીવે ધેટ વોઝ ઇન ધ લાઇટર વેન. પણ તમે કહ્યું એ પ્રમાણે ક્રિશ્ચિયન્સ અને મુસ્લિમ્સ એટલે ક્રિશ્ચિયન્સ અને પારસીઝ માટે ઇન્ડિયન સક્સેશન એક્ટ અને મુસ્લિમ્સ માટે જે એમનો પર્સનલ મુસ્લિમ લો અથવા તો જેને મોહમ્મડન લો કહીએ છીએ, તો એ મોહમ્મડન લોના આધારે એમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત ચારમી એ છે કે ખાલી 1/3 એટલે કોઈ પણ મુસ્લિમ હોય ને એ એની પોતાની એસ્ટેટનો ખાલી 1/3 ભાગ એને જ એ વસિયતમાં આપી શકે છે. એટલે 2/3 ભાગ તો એના વારસદારો જે છે એના પ્રમાણે જ જાય. એના જે વ્યક્તિગત કાયદા, એનો શિયા કે સુન્નીનો જે કાયદો હોય એ પ્રમાણે. અને જો એને વસિયતમાં બીજા કોઈને આપવો હોય તો એના માટે જે એના વારસદારો છે એની સંમતિ જોઈએ. પણ આ બધી જ કાયદાકીય જોગવાઈની સમસ્યાઓને જો તમારે નિવારવી હોય તો પર્ટિક્યુલરલી હિન્દુ લો હેઠળ તો ઇટ ઇઝ અનેક પારસીઝ ને ક્રિશ્ચિયન્સ માટે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી બેનિફિશિયલ કે તમે એક તમારું સ્પષ્ટ વિલ કે વસિયતનામું બનાવ્યું હોય તો તમારી પાછળ કોઈ સમસ્યાઓ થાય નહીં. આ સિવાય સમસ્યાઓ કેવી થઈ શકે અપાર્ટ ફ્રોમ ધીઝ ફેમિલી પ્રોબ્લેમ્સ, એકચ્યુઅલી તમારી વહેંચણી કે ડિસ્ટ્રીબ્યુશનમાં સમસ્યા થાય. કેમ? કારણ કે તમે જે મિલકતો મૂકીને જાઓ છો એટલે તમારા વારસદારોએ સૌથી પહેલા તો એ પુરવાર કરવું પડે કે અમે વારસદાર છીએ. એટલે એ લોકોએ કોર્ટમાં જઈને સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડે કે અમે વારસદારો છીએ કાયદેસરના. એટલે એ સક્સેશન સર્ટિફિકેટ મેળવવાની જે આખી કાર્યવાહી છે એ ઘણી સમય માંગી લે છે, ઘણીવાર ખર્ચાળ પણ છે. એટલે તમારા વારસદારો કે આ બાપુજી વિલ વગર ગયા અને અમે બધા કેટલી કનડગતમાં આવી ગયા. સો ઇટ ક્રિએટ્સ ધોઝ પ્રોબ્લેમ્સ. માની લો કુટુંબમાં બીજો વિખવાદ નથી પણ આ જે મુશ્કેલીઓ, વ્યવહારુ મુશ્કેલીઓ પડે એ પણ સમય જાય, ખર્ચ થાય. તો આઈ થિંક આ બધાને નિવારવા માટે અક્ષીર ઇલાજ છે કે તમારું વિલ બનાવવામાં વિલંબ ન કરો. મુકેશભાઈ, આટલી બધી સમજણ અને આટલું બધું કહેવા છતાં મોટાભાગના લોકો વિલ નથી બનાવતા. એનું કદાચ એક રીઝન એ છે કે લોકોના મનમાં એવો ખ્યાલ છે કે વિલ બનાવવું એ તો બહુ અઘરું છે, વકીલ પાસે જવું પડે ને બહુ બધી પ્રોસિજર્સ કરવી પડે ને. એને જ લઈને એક સવાલ આવે છે લીલાબેન શાહનો. શું વસિયતનામું બનાવવું ખરેખર સરળ છે? શું હું જાતે બનાવી શકું? થેન્ક યુ. વિલ બનાવવું એ અત્યંત સરળ છે. એટલે તમે કહ્યું એ ખાલી થોડોક સમય જ કાઢવાનો છે. અધરવાઇઝ ઇટ્સ વેરી સિમ્પલ. વિલ બનાવવા માટે ઓફકોર્સ ઇફ યુ વિશ ટુ ટેક લીગલ એડવાઇસ, ચોક્કસ તમે કોઈ કાનૂની સલાહકાર કે તમારા ટેક્સ કન્સલ્ટન્ટ કે કોઈ લોયર ફ્રેન્ડની તમે એડવાઇસ લઈ શકો છો. પરંતુ સ્ટ્રિક્ટલી સ્પીકિંગ ઇટ ઇઝ ઓલ્સો નોટ નેસેસરી. તમે જો ઈચ્છો તો ડુ ઇટ યોર સેલ્ફમાં શું કરવાનું છે? કાગળ લેવાનું છે. કાગળ સાદો. તમે કહેશો સ્ટેમ્પ પેપર, ધ આન્સર ઇઝ નો. દર્શક મિત્રો, વિલ બનાવવા માટે કોઈ સ્ટેમ્પ પેપર જરૂર નથી, કોઈ ફ્રેન્કિંગ કરાવવું, કોઈ કોર્ટ ફી એના ઉપર લગાડવી, કંઈ જ જરૂરી નથી. ઇટ હેઝ ટુ બી અ સિમ્પલ પેપર. અચ્છા. કોઈ એવો સ્પેશિયલ લીગલ પેપર, બોન્ડ પેપર કંઈ નહીં, સાદો કાગળ. સાદો કાગળ. એ ટાઈપ પણ હોઈ શકે, સ્વ હસ્તાક્ષરે પણ તમે લખી શકો, કોઈની પાસે તમે લખાવી પણ શકો. સૌથી અગત્યની જે બાબત છે તે એ છે કે વિલ ક્યારે વેલિડ ગણાય કે એક્ઝિક્યુટ થયેલું ક્યારે ગણાય કે જેણે વિલ બનાવ્યું છે, એટલે કે જેને આપણે ટેસ્ટેટર કહીએ, વિલ બનાવનાર વ્યક્તિ, ટેસ્ટામેન્ટ, વિલ ઇઝ અ ટેસ્ટામેન્ટ. તો જે ટેસ્ટેટર છે, વસિયત કરતા છે, વસિયત કરતા પોતે એણે સહી કરેલી છે અને એ સહી એણે 2 સાક્ષીઓની ઉપસ્થિતિમાં કરી છે અને સાક્ષીઓએ પણ એ વસિયતમાં એ જે વસિયતકર્તાની સહી સાથે એણે સહી કરી છે સાક્ષીઓએ. સો વિલ ઘણીવાર શું કરે, લોકો વિલ બનાવે, પોતાની સહી કરીને મૂકી દે તો એ એમ સમજે કે ઇટ ઇઝ કમ્પ્લીટ. પણ જ્યાં સુધી વિલ ઇઝ નોટ એટેસ્ટેડ બાય 2 વિટનેસીસ, ઇટ ઇઝ નોટ અ કમ્પ્લીટ વિલ. ઓકે. બીજું કે જો શક્ય હોય, અને આઈ થિંક ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ, તમારે વિલના દરેક પાના ઉપર
જે વસિયત કરતા છે એની આખી નહીં તો એટલીસ્ટ ઇનિશિયલ્સ અને જે સાક્ષીઓ છે એમની પણ ઇનિશિયલ્સ લેવી જોઈએ કે જેથી કોઈ પાનું બદલાઈ ગયું છે, આ છે તે છે, પાછળથી એવા પ્રશ્નો ઊભા ન થાય. એટલે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. બીજું કે લોકો પૂછે છે કે ભાઈ વિલ માટેનું ફોર્મેટ શું? વેરી સિમ્પલ. તમારે શું લખવાનું છે કે હું સો એન્ડ સો મારું આ છેલ્લું વસિયતનામું બનાવું છું. આ અગાઉ મેં જે કોઈ વસિયત બનાવી હોય તો એને હું રદબાતલ કરું છું, બીકોઝ ઇટ ઇઝ ઓલવેઝ ધ લાસ્ટ વિલ ધેટ પ્રિવેલ્સ. અને વિલ તો તમારે જેટલી વાર બનાવવું હોય ને ચાર્મી એટલી વાર બનાવી શકો, ચેન્જ પણ તમે કરી શકો, ઇટ ઇઝ પોસિબલ. પણ તમે લખો શરૂઆતમાં કે નામ, ઉંમર, સરનામું, તમારો ધર્મ, પછી તમે લખો તમારા કુટુંબના કોણ સભ્યો છે. તમારું કોઈ હિન્દુ વખતે કુટુંબ હોય, એચયુએફ હોય તો એનો પણ ઉલ્લેખ કરો. ત્યાર પછી તમારી મિલકત વિશેની સંક્ષિપ્ત માહિતી આપો. ચારમી આમાં છે ને એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે. લીનાબેન જેવા ઘણા લોકો શું કરે ખબર છે, જે દિવસે વિલ બનાવે ને એ દિવસનું બેંક બેલેન્સ પણ લખે. ખરેખર તમારે વસિયતમાં શું કરવું જોઈએ કે જે તમારી સ્થાવર મિલકત છે એનું તમારે કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન, એડ્રેસ સાથે અને એની વિગતો આપવી જોઈએ. કારણ કે સ્થાવર મિલકત તમે કોને આપો છો પછીથી એના સંદર્ભમાં એનો ઉલ્લેખ ખૂબ નિશ્ચિત હોવો જરૂરી છે. અને ઘણીવાર તમે જો એ સ્થાવર મિલકત વેચાણ કરી લીધી હોય તો પછીથી યુ શુડ ક્લેરિફાય ઇન યોર સબસિક્વન્ટ ડોક્યુમેન્ટ કે આ વેચાઈ ગઈ છે, એટલે કાં તો નવું વિલ બનાવી શકાય વગેરે. આપણે પછી વાત કરીશું એની. પણ સ્થાવર મિલકતની પૂરી વિગતો હોય. જંગમ મિલકતમાં યુ કેન ડુ ટુ થિંગ્સ. એક તો તમે એવો ઉલ્લેખ, જો તમે માની લો કે એકાઉન્ટ્સ રાખો છો તો તમારે એવો ઉલ્લેખ કરવો જોઈએ કે મારા અકાઉન્ટ્સમાં મારી તમામ મિલકતોની અને જવાબદારીઓની પણ યાદી છે. કારણ કે અલ્ટિમેટલી તો મિલકતોની વહેંચણી પેલી જવાબદારીઓ ચૂકવ્યા પછી થાય ને. યુ કેન મેક અ બ્રોડ ડિસ્ક્રિપ્શન કે મારી પાસે શેર્સ છે. તમે શેર્સ હોય તો એ ડીમેટ એકાઉન્ટ ક્યાં છે એની વિગતો આપો. બેંક એકાઉન્ટ્સ હોય તો એના બેંક એકાઉન્ટ્સના નામ તમે લખી શકો, અથવા તો કોઈ બીજી મોટી એસેટ્સ હોય તો એની બ્રોડ યાદી આપી શકો. બટ ડોન્ટ ગો ઇન ટુ ધ રૂપી પૈસે, કારણ કે ઇટ્સ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. જંગમ મિલકતના સંદર્ભમાં તમારે ચારમી એ પ્રમાણેનું કરવું જોઈએ કે કાં તો તમે રૂપિયા પ્રમાણે કે ભાઈ મારે આ મારી બધી જંગમ મિલકતમાંથી આટલા રૂપિયા હું આને આપવા માંગુ છું, આટલા આને આપવા માંગુ છું, આ અંગે સ્પષ્ટતા કરી શકો. અથવા ટકાવારીમાં કહી શકો કે ભાઈ મારી જે કોઈ નેટ એસેટ્સ રહે બધી વગેરે કર્યા પછી તો તમે કાં તો સ્પેસિફિક રૂપીઝ સાથે અને બાકી કંઈક રેસિડ્યુ હોય તો છેલ્લે કોને મળે, અથવા તો ટકાવારીમાં કે મારા આટલા આટલા વારસદારોને જે હોય એના આટલા ટકાના પ્રમાણમાં હું આપવા માંગુ છું. એ પ્રમાણેની આખી વાત તમે વસિયતમાં કરી શકો. આ અઘરું નથી. મહત્વની વાત છે ખાલી કે તમારે આ વિલના વહીવટ કરતા એક્ઝિક્યુટર્સ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. એ જરૂરી. હા, એક્ઝિક્યુટર્સ વિશે વાત કરવી છે, પણ મુકેશભાઈ એ પહેલા એક સવાલ એ થાય, જેમ તમે કીધું કે જંગમ મિલકતની વહેંચણી તમે આ રીતે કરી શકો, પણ મોટાભાગના જે ફિમેલ હોય છે એમની પાસે ઘરેણા ઝવેરાત હોય છે અને એ તો બદલાતા રહેતા હોય છે. તમે વિલ કર્યું એ પછી પણ તમે નવા દાગીના ખરીદ્યા હોય તો એની વહેંચણી માટે કઈ રીતે જોગવાઈ કરવી? એટલે વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ? જો કોઈ તમારી ક્વોન્ટિટી સારી એવી હોય, મોટા ફેમિલીઝ હોય, તો તમે એક વેલ્યુએશન રિપોર્ટ જેવું સમય બનાવીને તમે એનો ઉલ્લેખ કરી શકો. અથવા તો તમે ઘરેણાની યાદી તમે બનાવી છે અને બહેનો એમ લખી શકે કે ભાઈ મારા કબાટમાં કે મારા ઘરેણા જ્યાં મૂક્યા છે ત્યાં લોકરની સાથે છે. અને એ યાદી કે વેલ્યુએશન રિપોર્ટમાં યુ કેન સ્પેસિફિકલી રાઇટ ઓર ઇન્ડિકેટ કે ભાઈ આ મારે આને આપવી છે, આ આને આપવી છે, આને આપવી છે. એમાં ફાયદો શું થાય કે બહેનોને એમનો મૂડ આ બદલાય. ખાસ કરીને 2-3 વહુઓ હોય ને તો કે ભાઈ એક વહુ માટે જરા વધારે પ્રેમ હોય તો કે આજે એને આપવું છે, પછી મહિના પછી એના માટેનો પ્રેમ ઓછો થઈ જાય. એટલે કે આને બરાબર મારા પગ દબાયા નહોતા એટલે હવે એનો ભાગ ઓછો કરો, બીજાને વધારો. આઈ એમ ટેલિંગ યુ એકચ્યુઅલ. ઘણીવાર મારા ક્લાયન્ટ્સ કે ફ્રેન્ડ્સ આવે ને અમે ચર્ચા કરતા આવીએ તો હું કહું કે ડાયનેમિક રાખો.
તમને ઠીક લાગે એ પ્રમાણે, જેમ પેલું હોય છે ને મ્યુચ્યુઅલ ફંડમાં બેલેન્સ્ડ એડવાન્ટેજ, કેટલું ડેટ કેટલી ઇક્વિટી એ તમે સમયે સમયે નક્કી કરો. એટલે સમયે સમયે ઘરેણા ઝવેરાત કોને વધારે કોને ઓછા પેન્સિલ એન્ટ્રીઓ માર્યા કરો. છેલ્લામાં છેલ્લી જ્યારે હશે એ લોકરમાંથી નીકળશે ને એ પેન્સિલ એન્ટ્રીના આધારે વહેંચણી થશે. પણ એક વસ્તુ બહુ જરૂર છે. ઘણા લોકો શું કરે કે વિલ બનાવે, એમના ખાસ કરીને કોઈ વડીલ માતા પિતાનું વિલ હોય તો એમાં એમ લખે કે ભાઈ મારા જે ઘરેણા ઝવેરાત છે હું મારા દીકરાને આપું છું, આટલું જ લખે. પણ મોટામાં મોટો પ્રશ્ન થાય કે બાની પાસે કેટલા ઘરેણા ઝવેરાત હતા. ઘણા લોકો તો એનો ઉલ્લેખ પણ ના કરે. હવે 500 ગ્રામ પણ હોઈ શકે ને 1500 ગ્રામ પણ હોઈ શકે. ઓફકોર્સ બહુ મોટી ક્વોન્ટિટી હોય તો પ્રશ્નો બીજા થાય કે ભાઈ વેલ ટેક્સ ભરતા હતા નહીં, આ છે તે છે. પણ હવે તો અત્યારે તો વેલ ટેક્સ છે નહીં, અને હતો છેલ્લે ત્યારે પણ 30 લાખ સુધી હતો. 30 લાખ એ જમાનામાં તો ખાસી એવી રકમ હતી, 1200-1300 ગ્રામ સોનું થઈ જાય. પણ તમે જો સોનું કેટલું છે એનો ઉલ્લેખ જ ન કર્યો હોય, કારણ કે ઘણા લોકોને શું શોખ છે કે ભાઈ આવ્યું ક્યાંથી, આ મળ્યું મારી પાસે, તો કે મારા પેરેન્ટ્સ પાસેથી. તો પેરેન્ટ્સ પાસેથી કેવી રીતે આવ્યું? તો જો વિલ હોય, આઈ થિંક દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ એવિડન્સ. કારણ કે તમે એમ કહો છો કે ભાઈ અમારા મધરના હતા અને આ મધરે એમના વિલમાં લખીને આપીને ગયા છે. એટલે કાં તો મેં કહ્યું એમ વેલ્યુએશન રિપોર્ટ હોય અથવા યાદી હોય તો પણ એની સાથે તમે અંદાજે આટલા ગ્રામનું સોનું, આટલા કેરેટના હીરા કે એનો જો ઉલ્લેખ કર્યો હોય બ્રોડલી, અથવા તો એ યાદીની અંદર એની વિગતો આવતી હોય તો એ બહુ ઉપયોગી રહે. એટલે જો દર્શક મિત્રો તમારા વિલમાં ખાલી સોના ચાંદી ના ઝવેરાત કે વાસણો કે જે બી તમે કહેતા હો, ઇફ યુ હેવ નોટ ગિવન ડિટેલ્સ, પછી એની ઓનરશિપ પાછળથી જસ્ટિફાય કરવી કે પ્રૂવ કરવી એ મુશ્કેલ પડે. એટલે ચાર્મી, ધીસ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે આમે સંદેશ ન્યૂઝ છીએ ને, આજે આ 3-4 એપિસોડ્સમાં ઘણા બધા આવા નાના નાના સંદેશ આપણે આપવાના છે. અને આઈ વિશ કે આપણા દર્શક મિત્રો એની બરાબર સારી રીતે નોંધ લઈને રાખે. વિલ એટલે કે વસિયતનામું, એના વિશેની વાત આપણે શરૂ કરી છે, પણ આ તો માત્ર પાશેરામાં પહેલી પૂણી છે. વિલ વિશે જાણવું એટલે ખૂબ જ વધુ સમય માંગી લે અને ખૂબ જ વધુ જરૂરિયાત સાથે સંકળાયેલો આ વિષય છે. તો આના વિશે આવનારા એપિસોડમાં પણ આપણે વાત કન્ટિન્યુ કરીશું. તમને પણ કોઈ પણ સવાલ સતાવતો હોય અથવા તો કોઈ પણ મૂંઝવણ સતાવતી હોય તો ટેક્સને લઈને તમે તમારા સવાલો અથવા તો તમારી મૂંઝવણો અમને મોકલી શકો છો. આ સવાલો તમે વોટ્સએપ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને પણ અમારા સુધી પહોંચાડી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારા સવાલ તમે અમને મોકલી શકો છો. તમારા દરેક સવાલનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરતા રહીશું. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.